હેલો ફ્રેન્ડ્સ, તો હું તમારી સાથે શેર કરું છું મેંગોના શ્રીખંડની રેસીપી. એ માટે મેં મેંગો લઈ લીધી છે, દહીં લઈ લીધું છે, ખાંડ લઈ લીધી છે, કાજુ બદામની કતરણ લઈ લીધી છે. અને હવે છે ને એક મેંગો લઈ અને તેનું કટિંગ કરવાનું છે. તો જો મેંગોનું કટિંગ કરીને નાના નાના પીસ કરી લેવાના છે. તો અત્યારે મેંગોની સિઝન છે એટલે મેંગો મસ્ત મળે એટલે શ્રીખંડ પણ બહુ મસ્ત થાય. એટલે તમે લોકો ટ્રાય જરૂર કરજો કે બનાવો છો કે નહીં એ પણ કહેજો. અમે લોકો તો બનાવીએ. તો જો કટિંગ મેંગોનું રેડી છે તો હવે એને મિક્સર જારમાં લઈ લઈશું અને તેનો પલ્પ બનાવીને રેડી કરશું. તો જો પલ્પ પણ બનીને રેડી થઈ ગયો છે તો હવે છે ને એક બાઉલ લઈ લેવાનું છે. તેની અંદર આ શ્રીખંડ માટેનું જે દહીં છે ને એ લઈ લેવાનું. દહીં છે ને થોડી વાર માટે ફ્રીજમાં રાખી દેવાનું એટલે મસ્ત કઠણ થઈ જાય. અને હવે એની અંદર એડ કરવાની છે ખાંડ. દહીં હંમેશા મોડું જ લેવાનું એટલે ખાંડ છે ને ઓછી યુઝ થાય. અને હવે આ બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે આવી રીતના શ્રીખંડ બનાવો કે અલગ રીતથી એ તમે લોકો કોમેન્ટ કરીને કહેજો. અમે તો આવી રીતના બનાવીએ. હવે છે ને આને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો મસ્ત ફ્લફી થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે છે ને એની અંદર એડ કરવાનો છે પલ્પ. મેંગોનો જે બનાવ્યો છે ને એ. અને જો હું 3 ટેબલ સ્પૂન જેટલો એની અંદર પલ્પ એડ કરીશ. અને પાછું બરાબર એને મિક્સ કરી લેવાનું છે. જો મસ્ત ઓરેન્જ કલર બનીને રેડી થઈ ગયો છે અને શ્રીખંડ પણ મસ્ત બનીને રેડી થઈ ગયો છે. આવી રીતના થોડી વાર એક ક્રશ થઈને એવી રીતના હલાવવાનું છે. અને હવે આ સ્ટેજ ઉપર આપણે એને ગાર્નિશ કરશું જે કાજુ બદામની કતરણ કરી છે ને એનાથી. કાજુ બદામ તમે તમારી રીતે ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને હવે મેંગોના થોડાક પીસ રાખ્યા હતા એ એડ કરી દેવાના છે. અને આ મેંગોના પીસથી શ્રીખંડ છે ને લાજવાબ લાગે છે એટલે મેંગાના પીસ તો એડ કરવાના જ. અને જો તમારે આ રેસીપી તમને સારી લાગે ને તો લાઈક કોમેન્ટ શેર કરજો. અને જો મસ્ત શ્રીખંડ બનીને રેડી થઈ ગયો છે મેંગોનો. અને હવે આપણે આને છે ને ઠંડો કરવા માટે થોડી વાર માટે ફ્રીજમાં રાખી દેવાનો છે. તો રેડી છે આપણો મેંગોનો શ્રીખંડ.